તો ગુડ મોર્નિંગ ટીગુન સવારમાં ઉઠવાનો એવો કંટાળો કે વાત જ જવા દો, પણ શું કરવાનું, કામે જવાનું હતું એટલે આપણે તો મનના મૂકીને ઉઠી ગયા. અને સવારમાં તમારા ભાભી કંઈક નખરા કરતા હતા ને બતાવતી હતી રોટલી, તો મેં પછી બતાવી દીધી પાપડી ને એને બતાવી દીધી બિસ્કિટ ને પછી તો આપણે મસ્ત મજાની ચા નાસ્તો કરી લીધો. અને પછી આપણે નીકળી ગયા લાલીને લઈને કામે. ને તમારા ભાભીને આજ તો કામે ઉતરવાના હતા, કારણ કે એને પણ મોડું થઈ ગયું હતું, મોડું બહુ થતું હતું ને લાલીએ જીદ પડી મને બહુ ગરમી લાગે છે, મને થોડું ઠંડુ પાઈ નકરું આગળ નહીં વધુ. પછી લાલીને પીવડાવી દીધું થોડુંક ઠંડુ, અને પછી તમારા ભાભીને ઉતારી દીધા એના કામે ને કહી દીધું બાય બાય. અને પછી તો આપણે આપણા કામ આવી ગયા ને સવારમાં ભાઈ તો મસ્ત મજાનો ફ્લોર ધોઈ નાખ્યો, જોઈ લો તમે. અને પછી તો ભાઈ આપણે ચાનો કોટો ચડવા આવી ગયા નીચે ને આપણે પી લીધી ચા. ના ભાઈ તો કુંડા વિચારમાં જોઈ છે ને હું તો પીવા માંડ્યો ચા. ત્યાં તો આપણે ચાય ઢોળવા માંડી લ્યો. અને પછી તો ચા થી કઈ પેટ નો ભરવાનું લઈ લીધા ભાઈ પડીકા, કેમ કે ભાઈ ની ભૂખ લાગી હતી ને મને ભૂખ લાગી હતી. અને પછી તો ભાઈ આપણે છૂટીને આવી ગયા ઘરે ને તમારા ભાભી નું ઊંઘ હરામ કરી નાખી. તમારા ભાભી કે હુવાય દો કે. અને પછી મને દયા આવી ગઈ ને તમારા ભાભી ને માથામાં વાલ કરીને ખોળામાં હોરાઈને ઘડીક તો હોરાઈ દીધા. અને પછી તમારા ભાભી જાગી ગયા મને બતાવતી હતી બિસ્કિટ. જાણી મેં તો કદી બિસ્કિટ જોઈ જ નહીં અને એકલી ચા નાસ્તો કરતી હતી લે. અને પછી તો ભાઈ આપણે મસ્ત મજાનો જમી લીધું ને તમારા ભાભીએ મસ્ત મજાનો ઘર કામ પતાવી દીધું ને ભાઈ મને તો બહુ આવતી હતી નીંદર. તો આજનો મિની વ્લોગ પૂરો, ફરી મળીએ એક નવા મિની વ્લોગમાં. બાય બાય.